તો મિત્રો તમે જોઈ શકો છો કે માતાજીના ભાઈ ભક્તો માટે સરસ મજાનો જેમ કે આપણે કોઈ લગ્નમાં જેટલો શણગાર ના કરે એટલો સરસ મજાના કેમ્પને એવી સુવિધાઓ કરવામાં આવે જેથી કરી ભાવિ ભક્તોને કોઈ પણ જાતની અગવડ ના પડે અને એમને દરેક પ્રકારની સગવડ મળી રહે એ માટે એ સરસ મજાની એવી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। તમે જોઈ શકો છો સરસ મજાનું સુંદર મજાનું ડેકોરેશન જેમ કે આપણે પાર્ટી પ્લોટમાં ડેકોરેશન કરેલું હોય એવું સરસ મજાનું ડેકોરેશન કરવામાં આવેલું છે અને ભક્તોનું સ્વાગત જેમ આપણે કોઈ મહેમાનનું સ્વાગત કરતા હોય એમ ભક્તોને અહીં સ્વાગત કરવામાં આવ્યું છે। સામે તમે જોઈ શકો તો સામે બનાવવામાં આવેલો સ્ટેજ સરસ મજાનો અને અંદર સરસ મજાના રાસ ગરબા થઈ શકે તો રાસ ગરબા થઈ શકે એ માટે સરસ મજાની અહીં સગવડ કરવામાં આવી છે। ભોજન કક્ષની પણ એ સરસ મજાની સગવડ કરવામાં આવેલી છે જે તમે અત્યારે જોઈ શકો છો। તો બતાવી દઈએ તમને આખું ભોજન કક્ષની આખી વ્યૂ કે કેવું સરસ મજાનું ભોજન કક્ષ છે તો તમે અત્યારે જોઈ શકો છો। સરસ મજાની થાળીઓની જે લેવાની છે એવી સરસ મજાની વ્યવસ્થા કરી નાખી છે અને અહીં સુરક્ષાનું પણ સરસ મજાનું એવું અલગ પ્રકારનું ધ્યાન રાખવામાં આવેલું છે અને તમે પીરસવાની પણ સરસ મજાની જોઈ શકો કે કઈ રીતે પીરસવામાં આવી રહ્યું છે જેમ કે આપણે કોઈ પાર્ટી પ્લોટમાં આવે એ પ્રમાણે સરસ મજાની પીરસવાની અને જમવાની વ્યવસ્થા કરવામાં આવેલી છે અને એક નંબર વીઆઈપી કરતી પણ સરસ મજાની જે કહેવાય ને એ સરસ મજાનું અહીં એવી વ્યવસ્થા કરવામાં આવેલી છે અને ભાવિ ભક્તોને કોઈ પણ જાતની અગવડ ના પડી રહે તેનું બહુ ખાસ પ્રકારે અલગથી ધ્યાન રાખવામાં આવ્યું છે જેથી કરી માતાજીના દર્શન કરવા જઈ રહેલા ભાવિ ભક્તોને કોઈ પણ જાતની અગવડ ના પડી રહે એની માટે સરસ મજાનું અહીં સંપૂર્ણ ધ્યાન રાખવામાં આવેલું છે। તો તમે જોઈ શકો છો કેમ્પનું નામ છે સેવા કેમ્પ અને કેમ્પ જેને કર્યો છે એમનું નામ છે પીએન માળી ડીસા પ્રદેશ મંત્રી ભાજપા બક્ષીપંચ મોરચો ગુજરાત। સરસ મજાનું અહીં ભાવિ ભક્તોને સરસ મજાની જે કહેવાય તો સુવા માટેની સરસ મજાની એવી સગવડ કરવામાં આવેલી છે અને જોઈ શકો છો પંખા અને એને ટોટલ અહીં સગવડ કરવામાં આવેલી છે જેથી કોઈ પણ ભાવિ ભક્તોને કોઈ પણ જાતની અગવડ ના પડી રહે।